નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 1 વિદ્યા પ્રવેશમાં વર્કશીટ 1 થી 35 સુધી તેમજ ફન પેજ 1 થી 6 સુધી શીખીશું। વર્કશીટ 1 આપેલ વર્કશીટમાં વિદ્યાર્થીઓ રંગ પૂરશે અને શિક્ષક ઓજારો વિશે માહિતી આપશે। અહીં આપણને બે ઓજારોના ચિત્રો આપેલા છે। પહેલું છે કાતર અને બીજું છે કરવત। કાતરથી આપણે કાગળ તેમજ કાપડ જેવી ચીજ વસ્તુઓ કાપી શકીએ છીએ અને કરવતથી આપણે લાકડાની જેવી વસ્તુઓ આપણે કાપી શકીએ છીએ। વર્કશીટ નંબર 2 કારીગર અને વ્યવસાયકારને અનુરૂપ ઓજાર સાથે જોડો। અહીં કેટલાક વ્યવસાયકારોના ચિત્રો આપેલા છે, જેવા કે કડિયો, કુંભાર, સુથાર, દરજી, ડૉક્ટર વગેરે જેવા વ્યવસાયકારોના આપણને અહીં ચિત્રો આપવામાં આવેલા છે અને અહીં તે વ્યવસાયકારો કયા ઓજારોનો ઉપયોગ કરે છે તેના ચિત્રો આપેલા છે। તો અહીં આપણે વ્યવસાયકારોને તેના ઓજારો સાથે જોડી અને યોગ્ય જોડી બનાવવાની છે। અહીં સૌપ્રથમ આપણને પહેલાં કડિયાનું ચિત્ર આપેલું છે, જે મકાન ચણવાનું કામ કરે છે। તો મકાન ચણવા માટે કડિયો સુનાળાનો ઉપયોગ કરે છે, તો આપણે કડિયાને સુનાળાના ચિત્ર સાથે જોડીશું। ત્યારબાદ કુંભારનું ચિત્ર આપેલું છે। કુંભાર માટીમાંથી માટલું બનાવવા માટે ચાકડાનો ઉપયોગ કરે છે, તો કુંભારના ચિત્રને આપણે ચાકડા સાથે જોડીશું। ત્યારબાદ સુથારનું ચિત્ર આપેલું છે, તો સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવવા લાકડું કાપવા માટે કરવતનો ઉપયોગ કરે છે, તો સુથારના ચિત્રને આપણે કરવત સાથે જોડીશું। ત્યારબાદ અહીં ડૉક્ટરનું ચિત્ર આપેલું છે। ડૉક્ટર દર્દીને દવા આપવા માટે ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે, તો ડૉક્ટરના ચિત્રને આપણે ઇન્જેક્શન સાથે જોડીશું। ત્યારબાદ દરજીનું ચિત્ર આપેલું છે। દરજી કાપડમાંથી કપડાં સીવવા માટે સંચાનો ઉપયોગ કરે છે, તો દરજીના ચિત્રને આપણે સંચા સાથે જોડીશું। આ રીતે વ્યવસાયકારો અને ઓજારોની યોગ્ય જોડી બનાવવાની છે। ત્યારબાદ છે વર્કશીટ નંબર 3 ચિત્રનું નામ જેટલા અક્ષરનું હોય તેટલા ખાનામાં રંગ પૂરો। અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે। એ ચિત્રની નીચે 4 ચોરસ ખાના આપેલા છે। હવે અહીં આપણે ચિત્ર જેટલા અક્ષરનું હોય તેટલા ખાનામાં આપણે મનગમતો રંગ પૂરવાનો છે। પહેલું ચિત્ર કબૂતરનું આપેલું છે, તો કબૂતરમાં 4 અક્ષર આવે તો આપણે નીચેના 4 ખાનામાં કલર પૂરવાનો છે। ત્યારબાદ દડાનું ચિત્ર આપેલું છે, દડામાં 2 અક્ષર આવે તો 2 ખાનામાં કલર પૂરવાનો છે। ત્યારબાદ કેરીનું ચિત્ર આપેલું છે, તો કેરીમાં પણ 2 અક્ષર આવે તો એમાં પણ 2 ખાનામાં કલર પૂરવાનો છે। ત્યારબાદ તરબૂચનું ચિત્ર આપેલું છે, તરબૂચમાં 4 અક્ષર આવે તો 4 ખાનામાં કલર પૂરવાનો। ત્યારબાદ મોબાઈલનું ચિત્ર આપેલું છે, મોબાઈલમાં 4 અક્ષર આવે તો આપણે 4 ખાનામાં કલર પૂરવાનો છે। ત્યારબાદ બકરીનું ચિત્ર આપેલું છે, બકરીમાં 3 અક્ષર આવે તો આપણે 3 ખાનામાં મનગમતો કલર પૂરવાનો છે। આ રીતે ચિત્રના નામના અક્ષર જેટલા ખાનામાં કલર પૂરવાનો છે। ત્યારબાદ છે વર્કશીટ નંબર 4 શરીરના ભાગોને શરીર સાથે જોડો। અહીં આપણને માણસના શરીરનું ચિત્ર આપેલું છે અને તેની ફરતે શરીરના ભાગોના ચિત્રો દોરેલા છે, તો એને આપણે શરીરના ભાગોને શરીર સાથે જોડવાના છે। અહીં સૌપ્રથમ આપણને દાંતનું ચિત્ર આપેલું છે, તો દાંતના ચિત્રને આ રીતે દાંત સાથે જોડવાનું છે। ત્યારબાદ નાકનું ચિત્ર આપેલું છે, તો નાકના ચિત્રને આ રીતે નાક સાથે જોડવાનું છે। ત્યારબાદ અહીં આંખનું ચિત્ર આપેલું છે, તો આંખને આપણે આંખ સાથે આ રીતે જોડવાનું છે। ત્યારબાદ અહીં હાથનું ચિત્ર આપેલું છે, તો હાથના ચિત્રને અહીં શરીરના હાથ સાથે જોડવાનું છે। ત્યારબાદ અહીં પગનું ચિત્ર આપેલું છે, તો આ પગના ભાગને આપણે અહીં શરીરના ભાગ સાથે જોડવાનું છે। ત્યારબાદ અહીં કાનનું ચિત્ર આપેલું છે, તો કાનના ચિત્રને શરીરના કાન સાથે જોડવાનું છે। આ રીતે યોગ્ય જોડીઓ બનાવવાની છે। ત્યારબાદ છે વર્કશીટ નંબર 5 ન મૂળાક્ષરથી શરૂ થતા ચિત્રોને ઓળખો અને ગોળમાં રંગ પૂરો। અહીં આપણને ન મૂળાક્ષર આપેલો છે અને અહીં કેટલાક ચિત્રો આપેલા છે। એ ચિત્રોનું નામ ન મૂળાક્ષરથી જો શરૂ થતું હોય તો તેવા ચિત્રની નીચે આપેલા ગોળમાં આપણે મનગમતો કલર પૂરવાનો છે। અહીં સૌપ્રથમ આપણને પહેલું નળનું ચિત્ર આપેલું છે, તો નળમાં પહેલો અક્ષર ન આવે તો એના નીચે આપેલા ગોળમાં આપણે રંગ પૂરવાનો છે। ત્યારબાદ મગરનું ચિત્ર આપેલું છે, તો એમાં પહેલો અક્ષર મ આવે તો એમાં આપણે કલર પૂરવાનો નથી। ત્યારબાદ નખનું ચિત્ર આપેલું છે, તો નખમાં પહેલો અક્ષર ન આવે તો એમાં આપણે કલર પૂરવાનો છે। ત્યારબાદ છત્રીનું ચિત્ર આપેલું છે,
તો એમાં ન મૂળાક્ષર પહેલો આવતો નથી, તો એમાં કલર પૂરવાનો નથી. ત્યારબાદ નગારાનું ચિત્ર આપેલું છે. નગારામાં પહેલો અક્ષર ન આવે તો તેમાં આપણે ગોળમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ અજગરનું ચિત્ર આપેલું છે, તો અજગરમાં પહેલો અક્ષર ન આવતો નથી, તો એમાં કલર પૂરવાનો નથી. ત્યારબાદ નમસ્તેનું ચિત્ર આપેલું છે, તો નમસ્તેમાં પહેલો અક્ષર ન આવે તો એમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ પતંગનું ચિત્ર આપેલું છે, તો પતંગમાં પહેલો અક્ષર પ આવે તો એમાં આપણે કલર પૂરવાનો નથી. આ રીતે ચિત્રના નામનો પહેલો અક્ષર ન આવતો હોય તેવા ચિત્રની નીચે આપેલા ગોળમાં આપણે મનગમતો કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 6, ચિત્ર આધારે ચર્ચા કરો. અહીં પહેલું ચિત્ર આપણને રોડ રસ્તાનું ચિત્ર આપેલું છે. એ રોડ રસ્તા ઉપર કેટલીક ગાડીઓ લાઇનમાં ઊભી છે અને વાહનો રસ્તા ઉપર જઈ રહ્યા છે અને વાહનોનો ટ્રાફિક થઈ ગયેલો જોવા મળે છે. ત્યારબાદ બીજું ચિત્ર આપણને સ્વિચ બોર્ડનું આપેલું છે. તો સ્વિચ બોર્ડની મદદથી આપણે ઇલેક્ટ્રિક સાધનો ચાલુ બંધ કરી શકીએ છીએ અને તેની બાજુમાં એક પ્લગનું ચિત્ર પણ આપેલું છે. ત્યારબાદ અહીં આપણને કાતર, ચપ્પુ અને બ્લેડનું ચિત્ર આપેલું છે. કાતરનો ઉપયોગ કાપડ કે કાગળ જેવી વસ્તુઓ કાપવા માટે આપણે કાતરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ચપ્પુ આપેલું છે, તો ચપ્પુનો આપણે ઉપયોગ શાકભાજીને કાપવા માટે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બ્લેડનું ચિત્ર આપેલું છે, જે બ્લેડ આપણે વિવિધ વસ્તુઓ કાપવા માટે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ અહીં ગેસ સ્ટવનું ચિત્ર આપેલું છે, તો ગેસ સ્ટવનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે કરીએ છીએ. ત્યારબાદ છે વર્કશીટ નંબર 7, તૂટક રેખા જોડી ચિત્ર પૂરું કરો અને રંગ પૂરો. અહીં આપણને રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું છે. એ રાષ્ટ્રધ્વજના ચિત્રમાં આપણે તૂટક રેખા પેન્સિલથી જોડી અને ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ તેમાં કલર પૂરવાનો છે, જેમાં ઉપરના ભાગે કેસરી કલર પૂરવાનો છે, વચ્ચે સફેદ કલર પૂરવાનો અને નીચેના ભાગમાં લીલો કલર પૂરવાનો છે. આ રીતે આપણે રાષ્ટ્રધ્વજનું ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 7.1, તૂટક રેખા જોડી ચિત્ર પૂરું કરો અને રંગ પૂરો. અહીં આપણને કમળનું ચિત્ર આપેલું છે. તે કમળના ચિત્રમાં તૂટક રેખા આપણે પેન્સિલથી આ રીતે જોડી અને કમળનું ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ તેમાં ગુલાબી રંગ પૂરી અને કમળનું ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 7.2, તૂટક રેખા જોડી ચિત્ર પૂરું કરો અને રંગ પૂરો. અહીંયા આપણને એક કેરીનું ચિત્ર આપેલું છે. જે કેરીને ચિત્રની અંદર તૂટક રેખા આ રીતે પેન્સિલથી જોડી ચિત્ર કેરીનું પૂરું કરવાનું છે. ત્યારબાદ કેરીના ચિત્રમાં પીળો કલર પૂરી અને આ રીતે કેરીનું ચિત્ર આપણે પૂરું કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 8, મધમાખીને ફૂલ સુધી પહોંચાડો. અહીં આપણને એક મધમાખીનું ચિત્ર આપેલું છે અને આ બાજુ એક ફૂલનું ચિત્ર આપેલું છે. તો મધમાખીને આપણે ફૂલ સુધી આ રીતે રસ્તો કરી અને ફૂલ સુધી પહોંચાડવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 9, મ અક્ષરથી શરૂ થતા નામવાળા ચિત્રો ઓળખો અને ગોળમાં રંગ પૂરો. અહીં આપણને મ મૂળાક્ષર આપેલો છે અને કેટલાક ચિત્રો આપેલા છે. એ ચિત્રોના નામ મ મૂળાક્ષરથી જો શરૂ થતા હોય તેવા ચિત્રોની નીચે આપેલા ગોળમાં આપણે મનગમતો કલર પૂરવાનો છે. અહીં પહેલું ચિત્ર આપણને મગરનું આપેલું છે, તો મગરમાં પહેલો અક્ષર મ આવે તો એમાં આપણે કલર પૂરવાનો છે. બીજું ચિત્ર જગનું આપેલું છે, તો જગમાં પહેલો અક્ષર મ આવતો નથી, તો એમાં આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ મમરાનું ચિત્ર આપેલું છે, તો મમરામાં પહેલો અક્ષર મ આવે તો એમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ મગફળીનું ચિત્ર આપેલું છે, તો મગફળીમાં પહેલો અક્ષર મ આવે તો એમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ મગનું ચિત્ર આપેલું છે અહીં, તો મગમાં પહેલો અક્ષર મ આવે તો એમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ અહીં કબૂતરનું ચિત્ર આપેલું છે. કબૂતરમાં પહેલો અક્ષર ક આવે તો એમાં આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ મરચાંનું ચિત્ર આપેલું છે. મરચાંના ચિત્રમાં પહેલો અક્ષર મ આવે તો એમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ અહીં બરણીનું ચિત્ર આપેલું છે. તેમાં પહેલો અક્ષર મ આવતો નથી, તો એમાં આપણે કલર પૂરવાનો નથી. આ રીતે જે ચિત્રના નામમાં પહેલો અક્ષર મ આવતો હોય તે ચિત્રની નીચે આપેલા ગોળમાં આપણે કલર પૂરવાનો છે.
ત્યારબાદ છે વર્કશીટ નંબર 10 ચિત્રોને જોડો. અહીં કેટલાક ચિત્રો આપેલા છે તેની આપણે જોડી બનાવવાની છે. અહીં પહેલું ચિત્ર આપણને ગરબાનું આપેલું છે અને આ બાજુ દાંડિયાનું ચિત્ર આપેલું છે. તો એ બંને નવરાત્રિમાં આપણે તેનો ગરબા રમવામાં ઉપયોગ કરીએ છીએ, તો એ બંનેને ચિત્રને આપણે જોડવાના છે. ત્યારબાદ અહીં પતંગનું ચિત્ર છે અને અહીં ફિરકીનું ચિત્ર છે. તો એ બંનેનો ઉપયોગ આપણે ઉત્તરાયણમાં કરીએ છીએ, તો એ બંનેને આપણે પતંગ અને ફિરકીને જોડવાના છે. ત્યારબાદ અહીં દીવડાનું ચિત્ર આપેલું છે અને અહીં ફટાકડાનું ચિત્ર આપેલું છે. તો એ બંનેનો ઉપયોગ આપણે દિવાળીના તહેવારમાં કરીએ છીએ, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. આ રીતે ચિત્રોની યોગ્ય જોડી બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 11 ગ અક્ષરથી શરૂ થતા નામવાળા ચિત્રો ઓળખો અને ગોળમાં રંગ પૂરો. અહીં આપણને ગ મૂળાક્ષર આપેલો છે અને કેટલાક ચિત્રો આપેલા છે. એ ચિત્રોનું નામ જો ગ અક્ષરથી શરૂ થતું હોય તો તેની નીચે આપેલા ગોળમાં આપણે મનગમતો રંગ પૂરવાનો છે. અહીં પહેલું ચિત્ર આપણને ગરણીનું આપેલું છે, તો ગરણીમાં પહેલો અક્ષર ગ આવે તો એની નીચે આપેલા ગોળમાં આપણે કલર પૂરવાનો છે. બીજું ચિત્ર કમળનું આપેલું છે, તો એમાં ગ મૂળાક્ષર આવતો નથી, તો એમાં આપણે કલર પૂરવાનો નથી. ત્રીજું ચિત્ર ગધેડાનું આપેલું છે, તો ગધેડામાં પહેલો અક્ષર ગ આવે તો એમાં આપેલા ગોળમાં નીચે આપણે કલર પૂરવાનો છે. ચોથા ચિત્રમાં ચૂલો આપેલો છે, તો એમાં ગ મૂળાક્ષર આવતો નથી, તો એમાં આપણે કલર પૂરવાનો નથી. પાંચમું ચિત્ર ગણપતિનું આપેલું છે, તો ગણપતિમાં પહેલો અક્ષર ગ આવે તો એની નીચે આપેલા ગોળમાં આપણે કલર પૂરવાનો છે. છઠ્ઠું ચિત્ર ગરોળીનું આપેલું છે, તો ગરોળીમાં પહેલો અક્ષર ગ આવે તો એની નીચે આપેલા ગોળમાં આપણે કલર પૂરવાનો છે. સાતમું ચિત્ર દડાનું છે, તો દડામાં ગ મૂળાક્ષર આવતો નથી, તો એમાં કલર પૂરવાનો નથી. આઠમું ચિત્ર સસલાનું આપેલું છે, તેમાં પણ ગ મૂળાક્ષર આવતો નથી, તો તેમાં પણ આપણે કલર પૂરવાનો નથી. આ રીતે જે ચિત્રના નામમાં ગ મૂળાક્ષર આવતો હોય પહેલો અક્ષર, તો એમાં આપણે ગોળમાં કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 12 સમાન ચહેરાની જોડ બનાવો. આ વર્કશીટની અંદર આપણને બંને બાજુ અલગ અલગ હાવભાવ દર્શાવતા ચહેરા આપેલા છે. તેમાં જે ચહેરા સમાન દેખાય તેની આપણે આ રીતે જોડીઓ બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 13 ચિત્રના નામમાં જ આવતો હોય તેવા ચિત્રો નીચે આપેલા ગોળમાં તમને ગમતા રંગ પૂરો અને ચર્ચા કરો. અહીં આપણને જ મૂળાક્ષર આપેલો છે અને ચિત્રો આપેલા છે. જે ચિત્રનું નામ જ મૂળાક્ષરથી શરૂ થતું હોય તેની નીચે આપેલા ગોળમાં કલર પૂરવાનો છે. અહીં પહેલું ચિત્ર જમરૂખનું આપેલું છે. જમરૂખમાં પહેલો અક્ષર જ આવે છે, તેથી આપણે નીચે આપેલા ગોળમાં કલર પૂરવાનો છે. બીજું ચિત્ર ચકલીનું આપેલું છે. ચકલીમાં જ મૂળાક્ષર આવતો નથી, તો તેમાં આપણે કલર પૂરવાનો નથી. ત્રીજું ચિત્ર જગનું આપેલું છે. જગમાં પહેલો અક્ષર જ આવે, તેથી તે આપણે તેની નીચે આપેલા ગોળમાં કલર પૂરવાનો છે. ત્યારબાદ જીભનું ચિત્ર આપેલું છે. જીભમાં પહેલો અક્ષર જ આવે તો તેમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ જીરાફનું ચિત્ર આપેલું છે. જીરાફમાં પહેલો અક્ષર જ આવે તો તેમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ ગાયનું ચિત્ર આપેલું છે. ગાયમાં પહેલો અક્ષર જ આવતો નથી, તો તેમાં આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ જલેબીનું ચિત્ર આપેલું છે. જલેબીમાં પહેલો અક્ષર જ આવે તો તેમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ જાંબુનું ચિત્ર આપેલું છે. જાંબુડામાં પહેલો અક્ષર જ આવે તો તેમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 14 ચિત્રોનો ખૂટતો ભાગ જોડો. અહીં સૌપ્રથમ આપણને હાથીનું ચિત્ર આપેલું છે, તેનો અડધો ભાગ અહીંયા આપેલો છે, તો એ બંને ભાગ આપણે જોડી અને આ રીતે જોડી બનાવવાની છે. ત્યારબાદ ચકલીનું ચિત્ર આપેલું છે અને આ બાજુ તેનો અડધો ભાગ આપેલો છે, તો એ બંનેને આપણે જોડવાના છે. ત્યારબાદ અહીં મોરનું ચિત્ર છે, તેનો અડધો ભાગ અહીંયા આપેલો છે, તો એ બંને ભાગને આપણે આ રીતે જોડવાના છે. ત્યારબાદ ઉંદરનું ચિત્ર છે, તો ઉંદરનો પૂંછડીવાળો ભાગ અહીંયા આપેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. આ રીતે ચિત્રના ખૂટતા ભાગ જોડી અને યોગ્ય જોડી બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 15 ચિત્રના નામમાં વ આવતો હોય તેવા ચિત્રોમાં રંગ પૂરો. અહીં સૌપ્રથમ પહેલું ચિત્ર આપણને વિમાનનું આપેલું છે. તો વિમાનમાં પહેલો અક્ષર વ આવે તો આપણે વિમાનમાં કલર પૂરવાનો છે. ત્યારબાદ વાદળનું ચિત્ર આપેલું છે, તો વાદળમાં પણ પહેલો અક્ષર વ આવે
તો આપણે વાદળમાં કલર પૂરવાનો છે. ત્યારબાદ કબૂતરનું ચિત્ર છે, તો કબૂતરમાં પહેલો અક્ષર વ આવતો નથી, તો એમાં આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ વટાણાનું ચિત્ર આપેલું છે, તો વટાણામાં પહેલો અક્ષર વ આવે, તો એમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ વહાણનું ચિત્ર આપેલું છે, તો વહાણમાં પહેલો અક્ષર વ આવે, તો એમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ ચપ્પુ આપેલું છે, તો તેમાં પહેલો અક્ષર વ આવતો નથી, તો તેમાં કલર પૂરવાનો નથી. ત્યારબાદ વાટકાનું ચિત્ર આપેલું છે, તો વાટકામાં પહેલો અક્ષર વ આવે, તો એમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ સ્ટ્રોબેરીનું ચિત્ર આપેલું છે, તેમાં વ મૂળાક્ષર આવતો નથી, તો તેમાં આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ છે વર્કશીટ નંબર 16, બાળકોને ચિત્રનું અવલોકન કરાવવું અને ચિત્રની સમજ આપવી. અહીં આપણને એક વરસાદનું ચિત્ર આપેલું છે, જે ચિત્રમાં વરસાદમાં બાળકો નાહી રહ્યા છે અને વરસાદ વરસી રહ્યો છે. રસ્તા ઉપર વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને બાળકો વરસાદમાં નાહી રહ્યા છે. કેટલાક બાળકો વરસાદમાં પલળી ન જવાય તે માટે છત્રી લઈ અને ચાલી રહ્યા છે. ત્યારબાદ ચિત્રની નીચે એક છત્રીનું ચિત્ર આપેલું છે, એક કાગળ હોડી આપેલી છે અને એક રેઇનકોટનું ચિત્ર આપેલું છે. છત્રી અને રેઇનકોટ આપણને વરસાદમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 17, ચિત્રના નામમાં છેલ્લે ર આવતો હોય તેવા ચિત્રો નીચે સાચાની નિશાની કરો. અહીં સૌપ્રથમ પહેલું ચિત્ર આપણને માછલીનું આપેલું છે, તો માછલીમાં છેલ્લે ર આવતો નથી, તો તેમાં આપણે કાંઈ કરવાનું નથી. ત્યારબાદ મગરનું ચિત્ર આપેલું છે, તો મગરમાં છેલ્લે ર મૂળાક્ષર આવે, તો તેની નીચે આપેલા ચોરસમાં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ મોરનું ચિત્ર, તો મોરમાં પણ છેલ્લે ર મૂળાક્ષર આવે છે, તો તેમાં પણ આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ ઝાડનું ચિત્ર છે, તો ઝાડમાં ર મૂળાક્ષર છેલ્લે આવતો નથી, તો તેમાં આપણે કાંઈ કરવાનું નથી. ત્યારબાદ ગાયનું ચિત્ર આપેલું છે, તો ગાયમાં છેલ્લે ર મૂળાક્ષર આવતો નથી, તો તેમાં આપણે પણ કાંઈ કરવાનું નથી. ત્યારબાદ કબૂતર છે, તો કબૂતરમાં છેલ્લે ર મૂળાક્ષર આવે છે, તો તેમાં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ ઘરનું ચિત્ર છે, તો ઘરમાં પણ છેલ્લે ર મૂળાક્ષર આવે છે, તો તેમાં પણ આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ ચકલીનું ચિત્ર છે, ચકલીમાં ર મૂળાક્ષર આવતો નથી, તો તેમાં આપણે સાચાની નિશાની કરવાની નથી. ત્યારબાદ છે વર્કશીટ નંબર 18, ટોપલીમાં જેટલા ફળ છે તેમાં રંગ પૂરી તેની નીચે સંખ્યા લખો. અહીં પહેલી ટોપલીમાં 4 સફરજન આપેલા છે, તો એ 4 સફરજનમાં આપણે કલર પૂરી અને નીચે આપેલા ચોરસમાં ચોગડો કરવાનો છે. ત્યારબાદ ચિત્રમાં 6 સફરજન આપેલા છે, તો 6 સફરજનમાં આપણે કલર પૂરી અને નીચેના ચોરસમાં આપણે છગડે 6 લખવાના છે. ત્યારબાદની ટોપલીમાં 3 સફરજન આપેલા છે, તો આપણે તેમાં કલર પૂરી નીચે 3 લખવાના છે. ત્યારબાદ આ ટોપલીમાં 9 સફરજન આપેલા છે, તો 9 સફરજનમાં કલર પૂરી, ત્યારબાદ નીચેના ચોરસમાં આપણે 9 લખવાના છે. ત્યારબાદ આ ટોપલીમાં 5 સફરજન આપેલા છે, તો 5 સફરજનમાં કલર પૂરી અને નીચે આપણે 5 લખવાના છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 19, જે ચિત્રના નામમાં છ આવતો હોય તેવા ચિત્રોમાં રંગ પૂરો. અહીં પહેલું ચિત્ર આપણને સાપનું આપેલું છે, તો સાપમાં સ મૂળાક્ષર આવે છે, તો તેમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ રમકડું છે, તો એમાં સ આવતો નથી, તો તેમાં આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ સફરજનનું ચિત્ર આપેલું છે, સફરજનમાં સ મૂળાક્ષર આવે છે, તો તેમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ સિસોટીનું ચિત્ર આપેલું છે, તો સિસોટીમાં પણ સ મૂળાક્ષર આવે છે, તો તેમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ સસલાનું ચિત્ર આપેલું છે, તો સસલામાં સ મૂળાક્ષર આવે છે, તો તેમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ જમરૂખનું ચિત્ર છે, તો જમરૂખમાં સ મૂળાક્ષર આવતો નથી, તો તેમાં આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ છે વર્કશીટ નંબર 20, શિયાળાના ચિત્રનો પરિચય વર્ણન કરો. અહીં આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે, જે શિયાળાનું ચિત્ર છે. તો શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે, તેથી લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરી અને તાપી રહ્યા છે. ત્યારબાદ નીચેના ચિત્રમાં એક ગરમ ટોપી છે, ગરમ મોજા આપેલા છે. ત્યારબાદ મફલર છે અને જર્સીનું ચિત્ર આપેલું છે અને એક બાળક કોટ પહેરી અને તાપણું કરી અને તાપી રહ્યો છે. તો આવું સરસ મજાનું આપણને શિયાળાનું ચિત્ર આપવામાં આવેલું છે.
ત્યારબાદ છે વર્કશીટ નંબર 21. જે ચિત્રના નામમાં દ આવતો હોય તેવા ચિત્રોમાં રંગ પૂરો. અહીં કેટલાક ચિત્રો આપવામાં આવેલા છે. તેમાં પહેલું ચિત્ર દડાનું આપેલું છે, તો દડામાં પહેલો અક્ષર દ આવે તો તેમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ ઘરનું ચિત્ર આપેલું છે, તેમાં દ મૂળાક્ષર આવતો નથી, તો તેમાં આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ મરચાંનું ચિત્ર આપેલું છે, તો મરચાંમાં દ મૂળાક્ષર આવતો નથી, તો તેમાં પણ આપણે કલર પૂરવાનો નથી. ત્યારબાદ કમળનું ચિત્ર છે, તો કમળમાં પણ દ મૂળાક્ષર આવતો નથી, તો તેમાં કલર પૂરવાનો નથી. ત્યારબાદ દરવાજો આપેલો છે, તો દરવાજામાં દ મૂળાક્ષર આવે તો તેમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ દીવો આપેલો છે, તો દીવામાં પણ દ મૂળાક્ષર આવે છે, તો તેમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ દફતરનું ચિત્ર આપેલું છે, તો દફતરમાં દ મૂળાક્ષર આવે છે, તો તેમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 22. વર્તુળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસમાં ટપકા કરો. અહીં આપણને વર્તુળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસના આકારો આપેલા છે. તેમાં ઉદાહરણ પ્રમાણે આપણે ટપકા કરી આ રીતે ડિઝાઇન પૂરી કરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 23. જુદા જુદા વાહનોને જેટલા પૈડા છે તે સંખ્યા પર ગોળ કરો. અહીં પહેલું ચિત્ર આપણને વિમાનનું આપેલું છે, તો વિમાનમાં કેટલા પૈડા છે, તો કે વિમાનમાં 3 પૈડા છે, તો આપણે નીચે તગડો કરેલો છે તેના ઉપર આ રીતે ગોળ કરવો. ત્યારબાદ સાયકલનું ચિત્ર આપેલું છે, સાયકલમાં 2 પૈડા હોય તો નીચે આપેલા બગડામાં આપણે આ રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ અહીં ટ્રેક્ટરનું ચિત્ર આપેલું છે, ટ્રેક્ટરમાં કેટલા પૈડા હોય, તો કે ટ્રેક્ટરની અંદર 4 પૈડા હોય છે, તો અહીં નીચે જે ચોગડો કરેલો છે ત્યાં આપણે ગોળ કરવાનું છે. ત્યારબાદ અહીં બસનું ચિત્ર આપેલું છે, તો બસમાં કેટલા પૈડા હોય, તો કે બસમાં 6 પૈડા હોય, તો અહીં છગડા ઉપર આપણે ગોળ કરવાનું છે. ત્યારબાદ અહીં રિક્ષાનું ચિત્ર આપેલું છે, રિક્ષામાં કેટલા પૈડા હોય, તો કે રિક્ષામાં 3 પૈડા હોય, તો અહીં જે તગડો છે તેના ઉપર આપણે આ રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ મોટરનું ચિત્ર આપેલું છે, તો મોટરમાં કેટલા પૈડા હોય, તો કે 4 પૈડા હોય, તો અહીંયા આપણે ચોગડો આપેલો છે ત્યાં આપણે આ રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 24. તૂટક રેખા જોડી ફળમાં રંગ પૂરો. અહીં આપણને કેટલાક ફળોના ચિત્ર આપેલા છે. તેમાં પહેલું ચિત્ર સફરજનનું આપેલું છે, તેમાં આપણે તૂટક રેખા આ રીતે જોડી અને સફરજનનું ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ તેમાં લાલ કલર પૂરી અને સફરજનનું ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ જમરૂખનું ચિત્ર આપેલું છે, તેમાં પણ આપણે આ રીતે તૂટક રેખા જોડી અને ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ તેમાં લીલો કલર પૂરી અને જમરૂખનું ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ અહીં કેળાનું ચિત્ર આપેલું છે, તેમાં પીળો રંગ પૂરવાનો છે. ત્યારબાદ અહીં સ્ટ્રોબેરીનું ચિત્ર આપેલું છે, તેમાં લાલ કલર પૂરી અને આપણે સ્ટ્રોબેરીનું ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 25. શાકભાજીના ચિત્રોમાં આંગળી વડે શાહીથી સાપકામ કરો. અહીંયા આપણને 2 ચિત્રો આપેલા છે, રીંગણું અને મરચું. એમાં પહેલું ચિત્ર છે રીંગણાનું, તો રીંગણામાં આપણે આંગળી વડે શાહીથી આ રીતે સાપકામ કરી અને રીંગણાનું ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ મરચાંનું ચિત્ર આપેલું છે, મરચાંમાં પણ આપણે આ રીતે આંગળીથી શાહી વડે સાપકામ કરી અને ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 26. મૂળાક્ષરમાં રંગ પૂરો. અહીં આપણને ગ, મ, ન અને જ મૂળાક્ષર આપેલા છે, તેમાં આપણે આ રીતે મનગમતો રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 27. ચિત્રના આધારે શબ્દ શોધી તેને જોડો. અહીં આપણે ચિત્ર અને શબ્દની જોડી બનાવવાની છે. અહીં પહેલાં આપણને ટામેટાનું ચિત્ર આપેલું છે અને અહીં ટામેટો શબ્દ લખેલો છે, તો આપણે ટામેટું અને શબ્દને આ રીતે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં કેરીનું ચિત્ર છે અને અહીં કેરી શબ્દ લખેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. ત્યારબાદ અહીં બતકનું ચિત્ર છે અને અહીં બતક શબ્દ લખેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. ત્યારબાદ અહીં વિમાનનું ચિત્ર છે અને અહીં વિમાન શબ્દ લખેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. ત્યારબાદ અહીં મકાઈનું ચિત્ર છે અને અહીં મકાઈ શબ્દ લખેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. ત્યારબાદ અહીં વટાણાનું ચિત્ર છે અને અહીં વટાણા શબ્દ લખેલો છે, તો એ બંનેને આ રીતે જોડવાના. ત્યારબાદ અહીં સાબુનું ચિત્ર છે અને અહીં સાબુ શબ્દ લખેલો છે, તો એ બંનેને આ રીતે આપણે જોડવાના છે. ત્યારબાદ અહીં પેનનું ચિત્ર છે અને અહીં પેન શબ્દ લખેલો છે, તો એ બંનેને આ રીતે જોડવાના છે.
ત્યારબાદ અહીં પાલકની ભાજી આપેલી છે અને અહીં ભાજી શબ્દ લખેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. ત્યારબાદ અહીં રેલગાડીનું ચિત્ર છે અને અહીં રેલગાડી શબ્દ લખેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. આ રીતે આપણે ચિત્ર અને શબ્દની જોડી બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 28, શાકભાજીનો અધૂરો ભાગ જોડો. અહીંયા આપણને શાકભાજીના કેટલાક અધૂરા ભાગો આપેલા છે, તેની આપણે જોડી બનાવવાની છે. પહેલું ચિત્ર આપણને અહીં રીંગણાનું આપેલું છે, તેનો અધૂરો ભાગ અહીં આપેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. ત્યારબાદ અહીં બટાકાનું ચિત્ર આપેલું છે, તેનો અડધો ભાગ અહીં છે, તો એ બંનેને આ રીતે જોડવાના છે. ત્યારબાદ ટમેટાનું ચિત્ર છે, તેનો અડધો ભાગ અહીં છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાના છે. ત્યારબાદ કારેલાનું ચિત્ર છે, જેનો અડધો ભાગ અહીં આપેલો છે, તો એ બંનેને આ રીતે જોડવાના છે. ત્યારબાદ કોબીજ છે, તેનો ભાગ અડધો અહીં છે, તો એ બંનેને આ રીતે જોડવાના છે. ત્યારબાદ ફુલાવરનું ચિત્ર છે, તેનો ભાગ અડધો ભાગ અહીં છે, તો એ બંનેને આ રીતે જોડવાના છે. ત્યારબાદ દૂધીનું ચિત્ર છે અને તેનો અડધો ભાગ અહીં આપેલો છે, તો એ બંનેને આ રીતે જોડી શાકભાજીના અધૂરા ભાગો જોડવાના છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 29, બગીચાના ચિત્ર આધારિત વાતચીત કરો અને નીચેના ચિત્રમાં રંગ પૂરો. અહીં આપણને એક સરસ મજાનું બગીચાનું ચિત્ર આપેલું છે. એ બગીચાના ચિત્રમાં ઝાડ છે અને છોકરાઓ બગીચામાં રમી રહ્યા છે, હિંચકા છે, લપસ્યા છે અને એક છોકરો બગીચામાં હિંચકા ખાઈ રહ્યો છે, એક છોકરો લપસ્યા ખાઈ રહ્યો છે, એક છોકરો દડે રમી રહ્યો છે અને એક છોકરી દોરડાથી કૂદી રહી છે અને એક છોકરી તેની બાજુમાં ઊભી જોઈ રહી છે અને ઝાડ ઉપર એક મોરલો બેઠેલો છે. આવું સરસ મજાનું આપણને બગીચાનું ચિત્ર આપેલું છે અને તેની નીચે એક બાકડાનું ચિત્ર આપેલું છે. તેમાં આપણે આ રીતે મનગમતો કલર પૂરી અને બાકડાનું ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 30, ચિત્રનું વર્ણન કરો અને નીચેના ચિત્રમાં રંગ પૂરો. અહીં આપણને એક સરસ મજાનું મેળાનું ચિત્ર આપેલું છે. એ મેળાના ચિત્રમાં ચકડોળ છે, ફુગાવાળો છે અને લોકો પોતાના કુટુંબ પરિવાર સાથે મેળામાં ફરી રહ્યા છે અને નાના બાળકો ફુગાઓ લઈ અને ચાલી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. કેટલાક લોકો ચકડોળમાં બેઠા છે, તો એક બાળક તેના પપ્પા સાથે રમકડાની દુકાનેથી રમકડા ખરીદી રહ્યો છે. અહીં એક છોકરી રમકડાની દુકાને તેની મમ્મી સાથે રમકડા ખરીદી રહી છે. અહીં બે મિત્રો છે, તે વાતો કરતા ચાલી રહ્યા છે અને એક મિત્રએ માથે ટોપો પહેરેલો છે. આમ લોકો પોતાના કુટુંબ પરિવાર સાથે મેળાની મજા કરી રહ્યા છે. મેળાના ચિત્રની નીચે આપણને એક ચકડોળનું ચિત્ર આપેલું છે, તેમાં આપણે મનગમતો કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 31, શિક્ષકની સૂચના મુજબ ચિત્રની નીચે ગોળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ કરો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક ફળો આપેલા છે, તે ફળોનું આપણે બીજના આધારે વર્ગીકરણ કરવાનું છે. જે ફળોમાં બીજ હોતા નથી તેવા ફળોની નીચે આપણે ગોળની નિશાની કરવાની છે. તો કેળું આપેલું છે અહીં, તો કેળામાં બીજ હોતા નથી, તો તેની નીચે આપણે ગોળ કરીશું. ત્યારબાદ દ્રાક્ષનું ચિત્ર છે, તો દ્રાક્ષમાં પણ બીજ હોતા નથી, તો તેની નીચે આપણે ગોળ કરીશું. ત્યારબાદ જે ફળોમાં એક જ બીજ હોય છે તેવા ફળો નીચે આપણે ચોરસ કરવાનું છે. તો અહીંયા આલુનું ચિત્ર આપેલું છે, તો તેમાં એક જ બીજ હોય છે, તો તેની નીચે આપણે ચોરસ કરીશું. ત્યારબાદ કેરીનું ચિત્ર છે, તેમાં પણ એક જ બીજ હોય છે, તો તેની નીચે પણ આપણે ચોરસ કરીશું. ત્યારબાદ ઘણા બધા બીજ હોય તેવા ફળોમાં આપણે ત્રિકોણ કરવાનું છે. તો પપૈયામાં ઘણા બધા બીજ આવે છે, તો તેમાં નીચે ત્રિકોણ કરીશું. ત્યારબાદ સકરટેટીમાં પણ ઘણા બધા બીજ હોય છે, તો તેની નીચે પણ આપણે ત્રિકોણ કરીશું. ત્યારબાદ સ્ટ્રોબેરીમાં પણ ઘણા બધા બીજ હોય છે, તો તેની નીચે પણ આપણે ત્રિકોણ કરીશું. ત્યારબાદ બે કે તેથી વધારે બી હોય તેવા ફળોમાં આપણે લંબચોરસ કરવાનું છે. તો ચીકુમાં બે કે તેથી વધારે બીજ હોય છે, તો ત્યાં લંબચોરસ કરીશું. ત્યારબાદ સફરજનમાં પણ બે કે તેથી વધુ બી હોય છે, તો તેમાં પણ આપણે લંબચોરસ કરીશું. આ રીતે બીજના આધારે ફળોનું વર્ગીકરણ કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 32, ચિત્ર વાર્તાને યોગ્ય ક્રમ આપી વાર્તા કહો. અહીંયા આપણને એક તરસ્યા કાગડાની વાર્તા આપેલી છે. કાગડો ખૂબ જ તરસ્યો હોય છે અને પાણીની શોધમાં જંગલમાં નીકળ્યો હોય છે.
અને તે એક ઘડો જોવે છે, તો ઘડાની બાજુમાં કાગડો ઉડતો ઉડતો આવે છે એવું આપણને દ્રશ્ય અહીંયા આપેલું છે. તો ત્યાં આપણે એકડો કરીશું. ત્યારબાદ ઘડામાં પાણી જોવે છે, તો કાગડો પાણી સુધી અંબાતો નથી અને પાણી ખૂબ જ ઊંડું હોય છે. આવું દ્રશ્ય આપણને 2 નંબરના ચિત્રમાં આપેલું છે. તો અહીંયા આપણે બગડો કરીશું. ત્યારબાદ ઘડામાં પાણી ઉપર લાવવા માટે કાગડો એક યુક્તિ કરે છે અને પથ્થર પાણીના ઘડાની અંદર ચાંચ વડે નાખે છે, જેથી પાણી ઉપર આવે છે. આવું દ્રશ્ય આપણને અહીંયા આપેલું છે. તો ત્યાં આપણે તગડો કરીશું. ત્યારબાદ પથ્થર નાખવાથી પાણી ઉપર આવતા કાગડો એ પાણી પી લે છે. તો આવું દ્રશ્ય આપણને અહીંયા આપેલું છે. તો ત્યાં આપણે ચોગડો કરીશું. ત્યારબાદ પાણી પી અને કાગડો ઉડી જાય છે અને ખૂબ જ આનંદ કરે છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 33. ચિત્રના આધારે અક્ષરો ઓળખી શબ્દ બોલો. અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે અને તેની નીચે મૂળાક્ષરો લખેલા છે. પહેલું ચિત્ર આપણને ગણપતિ દાદાનું આપેલું છે અને તેની નીચે ગ મૂળાક્ષર લખેલો છે. ત્યારબાદ અહીં નગારાનું ચિત્ર આપેલું છે અને તેની નીચે ન મૂળાક્ષર લખેલો છે. ત્યારબાદ અહીં જલેબીનું ચિત્ર આપેલું છે અને તેની બાજુમાં જ મૂળાક્ષર લખેલો છે. ત્યારબાદ અહીં બતકનું ચિત્ર છે અને તેની બાજુમાં બ મૂળાક્ષર આપેલો છે. ત્યારબાદ અહીં દડાનું ચિત્ર આપેલું છે અને તેની બાજુમાં દ મૂળાક્ષર લખેલો છે. અહીં સસલાનું ચિત્ર આપેલું છે અને તેની બાજુમાં સ મૂળાક્ષર લખેલો છે. ત્યારબાદ અહીં પતંગનું ચિત્ર છે અને તેની પાસે પ મૂળાક્ષર લખેલો છે. અને અહીં મરચાંનું ચિત્ર છે અને તેની બાજુમાં મ મૂળાક્ષર લખેલો છે. આ રીતે મૂળાક્ષરોને ઓળખી ચિત્રના આધારે બાળક ગણપતિ, નગારું, જલેબી, બતક, દડો, સસલું, પતંગ અને મરચું વગેરે જેવા શબ્દો બોલે તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 34. ફળની જગ્યાએ જે અંક આવતો હોય તે લખો. અહીં આપણને 1, 2, 3 અંક આપેલા છે અને 4ની જગ્યાએ સ્ટ્રોબેરીનું ચિત્ર આપેલું છે. તો અહીં નીચે આપણે સ્ટ્રોબેરીના ચિત્રની બાજુના ચોરસ ખાનામાં ચોગડે 4 લખવાનો છે. ત્યારબાદ 5 અને 6 અંક અહીં આપેલા છે અને 7 અંકની જગ્યાએ અનાનસનું ચિત્ર આપેલું છે. તો અહીં નીચે આપણે અનાનસની બાજુના ચોરસ ખાનામાં 7 લખવાના છે. ત્યારબાદ 8ની જગ્યાએ કેરીનું ચિત્ર આપેલું છે. તો અહીં આપણે કેરીના ચિત્રની બાજુના ખાનામાં 8 લખવાનો છે. ત્યારબાદ અહીં 9 અંક આપેલો છે અને 10ની જગ્યાએ કેળું આપેલું છે. તો અહીં નીચે આપણે કેળાના ચિત્રની બાજુમાં 10 લખવાના છે. ત્યારબાદ 11 અંક આપેલો છે અને 12 અંકની જગ્યાએ આપણને દ્રાક્ષનું ચિત્ર આપેલું છે. તો અહીં આપણે દ્રાક્ષની બાજુના ખાનામાં 12 અંક લખવાના છે. ત્યારબાદ અહીં 13 અંક આપેલા છે અને 14 અંકની જગ્યાએ નારંગીનું ચિત્ર આપેલું છે. તો અહીં આપણે નારંગીના ચિત્રની બાજુના ખાનામાં આપણે 14 લખવાના છે. ત્યારબાદ 15, 16 અને 17 અંક આપેલા છે અને 18 અંકની જગ્યાએ આપણને સફરજનનું ચિત્ર આપેલું છે. તો અહીં સફરજનના ચિત્રની બાજુમાં આપણે 18 અંક લખવાના છે. ત્યારબાદ 19, 20, 21, 22, 23 અને 24 અંકની જગ્યાએ ચેરીનું ચિત્ર આપેલું છે. તો અહીં આપણે ચેરીના ચિત્રની બાજુમાં આપણે 24 અંક લખવાના છે. ત્યારબાદ અહીં 25 અંક લખેલા છે. આ રીતે 1 થી 25 અંક આપેલા છે અને ફળની જગ્યાએ જે અંક આવતો હોય તે આપણે લખવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 35. ચલણી નોટોને ઓળખો. અહીં આપણને કેટલીક ચલણી નોટો આપેલી છે. એમાં સૌપ્રથમ આપણને 1 રૂપિયાની નોટ આપેલી છે. અહીં 2 રૂપિયાની નોટ આપેલી છે. આ જે નોટ છે તે 5 રૂપિયાની નોટ છે. અહીં 10 રૂપિયાની નોટ આપેલી છે. અહીં 20 રૂપિયાની નોટ છે. આ 50 રૂપિયાની નોટ છે. અહીં 100 રૂપિયાની નોટ છે. અહીં 200 રૂપિયાની નોટ છે અને અહીં 500 રૂપિયાની નોટ આપેલી છે. આ રીતે અલગ અલગ દરની ચલણી નોટો બાળક ઓળખે તે જોવાનું છે. ત્યારબાદ છે ફન પેજ નંબર 1. રંગીન કાગળના ટુકડા ચોંટાડી કોલાજ વર્ક તૈયાર કરવું. અહીં આપણને એક માછલીનું ચિત્ર આપેલું છે. તેમાં આપણે રંગીન કાગળના ટુકડા એ રીતે ચોંટાડી કોલાજ વર્ક તૈયાર કરવાનું છે. ત્યારબાદ છે ફન પેજ નંબર 2. રંગીન કાગળના ટુકડા ચોંટાડી કોલાજ વર્ક તૈયાર કરવું. અહીં આપણને એક કેરીનું ચિત્ર આપેલું છે. તેમાં આપણે પીળા કલરના કાગળના રંગીન ટુકડા ચોંટાડી અને પાંદડામાં લીલા કલરના ટુકડા ચોંટાડી કેરીનું કોલાજ વર્ક તૈયાર કરવાનું છે. ત્યારબાદ છે ફન પેજ નંબર 3. ટપકા જોડી રંગ પૂરો. અહીં આપણને 0 થી 9 સુધીના અંકો આપેલા છે. તેમાં સૌપ્રથમ આપણે પેન્સિલથી ટપકા જોડી અંકો તૈયાર કરવાના છે. ત્યારબાદ તેમાં મનગમતો રંગ પૂરી અંકો તૈયાર કરવાના છે.
ત્યારબાદ છે ફન પેજ નંબર 4, ઉદાહરણ મુજબ આગળ રંગ પૂરતા જાઓ. અહીં આપણે ઉદાહરણ મુજબ રંગો પૂરી અને રંગોની પેટર્ન બનાવવાની છે. અહીં ગોળની સૌપ્રથમ જે લાઈન આપેલી છે તેમાં એક લાલ, એક પીળો, એક નારંગી, એક લાલ, એક પીળો, એક નારંગી એ રીતે આગળ રંગ પૂરવાના છે. ત્યારબાદ બીજી લાઈનમાં એક લાલ, બે વાદળી, એક લાલ, બે વાદળી એ રીતે રંગ પૂરવાના છે. ત્યારબાદ ત્રીજી લાઈનમાં બે લીલા, એક પીળો, બે લીલા, એક પીળો એ રીતે રંગ પૂરવાના છે. ત્યારબાદ લંબચોરસની પ્રથમ લાઈનમાં એક વાદળી, એક લાલ, એક વાદળી, એક લાલ એ રીતે રંગ પૂરવાનો છે. ત્યારબાદ બીજી લાઈનમાં એક લીલો, પીળો, વાદળી, લીલો, પીળો, વાદળી એ રીતે રંગ પૂરવાના છે. ત્યારબાદ ત્રીજી લાઈનમાં લાલ, પીળો, લાલ, પીળો એ રીતે રંગ પૂરવાના છે. ત્યારબાદ અહીં ચોરસની પ્રથમ લાઈનમાં વાદળી, પીળો, લીલો, વાદળી, પીળો, લીલો એ રીતે રંગ પૂરવાના છે. ત્યારબાદ બીજી લાઈનમાં જાંબલી, પીળો, જાંબલી, પીળો એ રીતે આગળ રંગ પૂરવાના છે. ત્યારબાદ ચોરસની ત્રીજી લાઈનમાં વાદળી લાલ, વાદળી લાલ, વાદળી લાલ એ રીતે આગળ રંગ પૂરવાના છે. આ રીતે રંગોની પેટર્ન બનાવવાની છે. ત્યારબાદ છે ફન પેજ નંબર 5, તમે જમવામાં લેતા હોય તેવા શાકભાજીમાં રંગ પૂરો. અહીંયા આપણને કેટલાક શાકભાજીના ચિત્રો આપેલા છે. તેમાં ડુંગળી, દૂધી, ભીંડો, વટાણા, બીટ અને રીંગણાનું ચિત્ર આપેલું છે. તે તમામ શાકભાજી આપણે જમવામાં લઈએ છીએ તો એ તમામ શાકભાજીમાં આપણે આ રીતે રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે ફન પેજ નંબર 6, બે સરખી ગાડીના રસ્તા ખૂંટીને જોડો. અહીં આપણને અલગ અલગ રંગની ગાડીઓ આપેલી છે. તેમાં જે બે સરખી ગાડીઓ દેખાય તેના રસ્તા આપણે આ રીતે ખૂંટીને જોડવાના છે. સૌપ્રથમ અહીંયા આપણને વાદળી કલરની ગાડી આપી છે તો તેનો રસ્તો આપણે આ રીતે ખૂંટીને જોડવાનો છે. ત્યારબાદ લાલ કલરની ગાડી છે તો એનો રસ્તો આપણે આ રીતે ખૂંટીને જોડવાનો છે. ત્યારબાદ ધોળા કલરની ગાડીઓ છે તો એ બે સરખી ગાડી છે તો તેનો રસ્તો આપણે આ રીતે ખૂંટીને જોડવાનો છે. ત્યારબાદ પીળા કલરની ગાડી છે બે તો એ બે સરખી છે તો તેનો રસ્તો આપણે આ રીતે ખૂંટવાનો છે. ત્યારબાદ લાલ કલરની ગાડી છે તો તે બે સરખી છે તો તેનો રસ્તો આપણે આ રીતે ખૂંટીને જોડવાનો છે. આ રીતે બે સરખી ગાડીના રસ્તા ખૂંટીને જોડવાના છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારા વિડીયોને લાઇક કરો, હાઇપ કરો અને અમારી રસિક એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો.